એકદમ પોચી પોચી રૂ જેવી ફરાળી ઇડલી બનાવીશું, જેની તમે ટ્રાય ક્યારેય નહીં કરી હોય. ચાલો જોઈએ. 1/4 કપ સાબુદાણાને 1/4 કપ પાણીમાં થોડુંક ઓછું રાખીને રાતભર પલાળી દીધા છે. ત્યાર પછી મોરૈયો 1 કપ છે, તેને પણ રાતભર પલાળ્યો છે. એક બટેકાની છાલ ઉતારી લેશું અને પાણી કાઢીને સાબુદાણા મોરૈયા મિક્સ કરી મિક્સર જારમાં ઉમેરી બટેટું પણ સમારી ઉમેરશું. થોડું ખાટું દહીં ઉમેરી દઈએ અને આવું થોડું જાડું બેટર બનાવી 30 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. ત્યાર પછી તેને એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરી લઈએ, જેથી તેમાં એર ભરાશે. ત્યાર પછી તેમાં મીઠું અને ખાવાનો સોડા અથવા ઈનો ઉમેરી શકો છો. ઈનોથી રિઝલ્ટ વધારે સરસ આવશે. આ રીતે બેટર હોવું જોઈએ. ત્યાર પછી ઇડલી પ્લેટને ગ્રીસ કરી તેમાં ખીરું ભરીએ અને ઉપરથી બીટનું છે મરી પાવડર ઉમેરીને તેને 7 થી 8 મિનિટ ફાસ્ટ ફ્લેમ પર સ્ટીમ કરી લેશું. ચપ્પુ ક્લીન આવ્યું છે. થોડી વાર ઠંડુ થયા પછી તેને રિમૂવ કરીએ. જો કેટલી સરસ પોચી બની છે. તમે પણ ટ્રાય કરજો. અત્યારે નવરાત્રી ચાલે છે તો ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. અને આ છે ફરાળી કઢી. તો તમે ફરાળી કઢી કહેશો એટલે ડીએમમાં હું લિંક શેર કરીશ. બહુ સરસ બને છે. ટ્રાય કરજો, શેર